ચૈતનની કોઈ હેસિયત નહોતી ભાઈ કે આ વિધાનસભા જીતે, કોઈ હેસિયત નહોતી. ચેતરભાઈ વસાવાની તાકાત નહીં કે મારી આગળ જીતે, ચેતરભાઈ વસાવાની હેસિયત નહીં કે મારી આગળ જીતે, ચેતરભાઈ વસાવા તો મારી આગળ કશું જ નહીં. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ભરૂચથી. જેમ કે આવી છે કે ભરૂચ લોકસભા ચૂંટણી પર એક બાજુ ચેતરભાઈ વસાવા, એક બાજુ મનસુખભાઈ વસાવા લડવાના છે. અને જેમ કે આવી છે કે બંને પાર્ટીઓને જે પ્રચાર છે એ ચાલુ થઈ ચૂક્યો. એક બાજુ સામે સામે ટકરાઈ રહી છે, એક બાજુ નેતા પણ ટકરાઈ રહ્યા છે અને ભારી સંખ્યામાં રેલીઓ પણ કાઢી રહ્યા છે અને સાથે સાથે એકબીજાને પ્રહાર પણ કરી રહ્યા છે. અને એવું કહી રહ્યા છે સામે સામે કે મનસુખભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે ચેતરભાઈ વસાવાની મારે આગળ જીતવાની હાસિયત નથી, એમની બિલકુલ તાકાત નહીં, કેમ કે ગમે એટલું પ્રચાર કરશે પણ મારી જે બીજેપી જે સરકાર છે એ ક્યારે હરવાની નથી, એવું પણ કર્યા છે. અને એક બાજુ જોવા જઈએ તો સહયાત્રા યાની કે શોભાઈ યાત્રા ચેતરભાઈ વસાવાની આજે 14મો દિવસ ચાલી રહ્યો, ત્યારે જેમ જેમ સહયાત્રા જઈ રહી તેમ ચેતરભાઈ વસાવાને ભારી સંખ્યા સપોર્ટ મળી રહ્યો છે. અને વાગરા વિધાનસભામાં ભારી સંખ્યા સાથે ચેતરભાઈ વસાવાને સપોર્ટ મળ્યો છે. અને એક બાજુ મનસુખભાઈ વસાવાના પણ 2 દિવસથી રેલીઓ ચાલી રહી છે અને મનસુખભાઈ વસાવા કહી રહ્યા છે કે આમ ખુલ્લેઆમ ચેલેન્જ આપી રહ્યા છે કે 5 લાખ વોટથી અમે જીતવાના છે. અને જે નરેન્દ્ર મોદી અને CR પાર્ટી મારા પર વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસ ક્યારેય તૂટે નહીં, અવશ્ય સપનું સાકાર થશે. કન્ટિન્યુ એવા ગુજરાતના એવા નેતા છે કે કન્ટિન્યુ 7 વાર એમની સીટ મળેલી છે. તો મિત્રો આ વખતે મનસુખભાઈ વસાવા જીતશે કે ચેતરભાઈ વસાવા જીતે? એક બાજુ ચેતરભાઈ વસાવા ભારી મજબૂત નેતા પણ કહેવામાં આવે છે અને ખૂબ જ સપોર્ટ એમને મળી રહ્યો છે. અને આદિવાસી સમાજ નહીં પણ અન્ય સમાજના લોકો પણ ચેતરભાઈ વસાવાને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. અને મનસુખભાઈ વસાવાને બિલકુલ બી સપોર્ટ નથી કરી રહ્યા. કેમ ગઈકાલે એક ગામમાંથી મનસુખભાઈ વસાવાને બહાર કાઢ્યા હતા અને ઘૂસવા ના દીધા, એનું પણ એક કારણ છે મિત્રો. કેમ કે ચેતરભાઈ વસાવા ચાલે એક જ ચાલે એવું લોકો કહી રહ્યા છે. જી હા મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.